टट्टा आको बात આપણા હંમેશના હિતે છું આપણા નેતા અને સ્થાનિક જ્યારે પણ સાથ પાડીએ અને હાજર થાય તેવા માનનીય જિલ્લા પંચાયત ગીર સોમનાથના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા સાહેબ, એમની સાથે પધારેલા જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથ માનનીય શ્રી એસપી દુધકિયા સાહેબ, આજનું લાઇઝનિંગ કરતા આપણા જ માર્ગદર્શક એવા સીઆરસી કોર્ડિનેટર ગૌરવભાઈ મહેતા સાહેબ, એમની સાથે ગામમાંથી પધારેલા આપણા નવી જ રચના થયેલી એસએમસીના અધ્યક્ષ પિયુષભાઈ મેર, ઉપાધ્યક્ષ અરવિંદભાઈ બારડ, એમની સાથે જ ગામમાંથી પધારેલા એસએમસીના સભ્યો, ભાઈઓ બહેનો, જૂની એસએમસીના સભ્યો છે તે ગામના પહેલા ધોરણની અંદર બાલવાટિકામાં અને આંગણવાડીમાં પ્રવેશ પામતા જે બાળકો છે
એના વાલીઓ, અમારો શાળાનો શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તમામનું આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આચાર્ય શ્રી શેવરા સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી રાજવીરસિંહ ઝાલા સાહેબ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ગીર સોમનાથનું પુસ્તક આપી સ્વાગત કરે. એમને વિનંતી કરું કે તેઓ શ્રી એસ.પી. દુધકિયા સાહેબ નાયબ જિલ્લા વિકાસ અધિકારીનું પુસ્તક આપી સ્વાગત કરે. અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે હું તમારી સમક્ષ વૃક્ષોના મહત્વ વિશે થોડાક શબ્દ કહેવા માંગુ છું. તમે ધ્યાનપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. તરુનો બહુ આભાર, જગત પર તરુનો બહુ આભાર. વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. તેના પાન હવામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે. આમ વૃક્ષો હવાને શુદ્ધ બનાવે છે. વૃક્ષો ન હોય તો ધરતી વેરાન રણ જેવી બની જાય. વૃક્ષો વાદળને ઠંડા પાડે છે, તેથી વરસાદ પડે છે. વૃક્ષો જમીનમાં પાણીથી થતું ધોવાણ અટકાવે છે અને રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષોની છાયામાં પશુઓ અને વટેમાર્ગુઓને છાંયડો મળે છે અને પક્ષીઓ માળા બાંધે છે. વૃક્ષ ન હોય તો માણસનું જીવન શક્ય નથી. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષો પથ્થર મારનારને પણ ફળ આપે છે, તેથી તે સંતો જેવા છે. વૃક્ષો આપણને ઘણી બધી મદદ કરે છે, તેથી તે આપણા મિત્રો છે. વૃક્ષોને આપણે બચાવવા હોય તો પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું વૃક્ષોનું જતન કરીશ અને વૃક્ષો કોઈ દિવસ કાપીશ નહીં. અને એટલા માટે પ્રતિજ્ઞા લેવી જોઈએ કેમ કે આપણે વૃક્ષોને બચાવીશું તો જ વૃક્ષ આપણને બચાવશે. જય હિન્દ, જય ભારત. શાળા પ્રવેશ ઉત્સવ અને અહીંયા કેળવણી મહોત્સવ અંતર્ગત વધારેલા મહેમાનો ભાઈ શ્રી રાજવીરસિંહભાઈ ઝાલા સાહેબ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીર સોમનાથ, સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી એસ.પી. દુધકિયા સાહેબ, સાથે સાથે લાયજન તરીકે અને અમારા CRC કોઓર્ડિનેટર સાહેબ શ્રી ગૌરવભાઈ મહેતા સાહેબ, ગામમાંથી પધારેલા વડીલો, એસએમસીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, એસએમસીના સભ્યો, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આપ સૌ આપણો કિંમતી મહત્વનો સમય ફાળવી અને અહીંયા આપણી શાળાની અંદર નાના ભૂલકાઓને પ્રવેશ પામવા માટેનો જે કાર્યક્રમ છે એમાં હાજરી આપી એ બદલ હું શાળા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આજના આ કાર્યક્રમ અંતર્ગત બાલ વાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને ગામમાંથી
હરેશભાઈ પરમાર સસ્તા અનાજની દુકાનના વેપારી છે, એના દ્વારા સ્લેટ અને પેન ભેટમાં મળેલ છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ ને. સાથે પ્રાથમિક શાળા સ્કૂલ તરફથી પણ પાણીની બોટલ અને દેશી હિસાબની ટોપડી એ પણ ભેટમાં મળેલ છે. સાથે વિજયભાઈ નાથાભાઈ સોલંકી તેના તરફથી નોટબુક, પેન અને વોટર કલર એનો એક સેટ ભેટમાં મળેલ છે. એ ઉપરાંત સરકારશ્રી તરફથી પણ નિપુણ સર્જન કીટ એટલે દરેક બાળકને એક બોક્સમાં પેન્સિલ, રબર, કલર એવું બધું, સાથે આકારપટ્ટી, માપપટ્ટી એટલે આવું બધું કીટ છે એ પણ સરકારશ્રી તરફથી આપણને મળેલું છે. તો આ તકે બધાનો ખૂબ ખૂબ આભાર માની અહીંયા આપણે કાર્યક્રમ છે એ પૂર્ણ કરીએ.